તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘન અવસ્થા 12th ચેપ્ટર નંબર 1 એનો લેક્ચર નંબર 05 સમજીએ. અને આજનો આપણો ટોપિક છે એમાં ત્રિપરિમાણીય લેટિસ અને એકમ કોષ. ત્રિપરિમાણીય લેટિસ અને એકમ કોષ. હવે પહેલી તો વાત એ છે કે હું એક સ્ફટિક પહેલા દોરી દઉં ત્રિપરિમાણીય. ધ્યાન આપજો, હું એક ત્રિપરિમાણીય લેટિસ દોરી દઉં છું. આ આપણી પાસે લંબાઈ છે, આ પહોળાઈ છે. હવે આવા સ્તર આની પાછળ પણ છે એમ સમજજો. આ એટમની પાછળ આ એટમ, હવે આ એટમની પાછળ આ એટમ, હવે આ એટમની પાછળ અહીંયા કોઈ એટમ, એમ સમજો. તો તમે જોઈ શકો છો, તમને આના અંદર લંબાઈ જોવા મળે છે, પહોળાઈ જોવા મળે છે, અને સાથે સાથે તમને શું જોવા મળે છે? થિકનેસ પણ જોવા મળે છે. થિકનેસ, જાડાઈ. બરાબર, સાથે સાથે તમને જાડાઈ જોવા મળે છે. બરાબર, આ થિકનેસ છે. બરાબર, આની પાછળ આ બીજું સ્તર છે આખું. યસ, તો આપણે કહી શકીએ કે આના અંદર 3 ડાયમેન્શન છે: લંબાઈ, પહોળાઈ અને આ જાડાઈ. ઓકે, તો આપણી પાસે ત્રિપરિમાણીય એક લેટિસ સ્ફટિક છે. ચલો, હવે આનો મારે લેટિસ બનાવવો છે. તો આપણે શું કરીશું? આ એટમને સ્થાન દર્શાવવા માટે આપણે એક બિંદુનો ઉપયોગ કરીશું. આનું સ્થાન દર્શાવવા માટે બિંદુનો ઉપયોગ કરીશું. આનું સ્થાન દર્શાવવા માટે બિંદુનો ઉપયોગ કરીશું. નીચે જે એટમ છે એનું સ્થાન દર્શાવવા માટે બિંદુનો ઉપયોગ કરીશું. તો આ રીતના આપણે બિંદુનો ઉપયોગ કરતા જઈશું સ્થાન દર્શાવવા માટે. બરાબર, યસ, ધ્યાન આપજો. તો આગળના જેટલા પણ એટમ હતા એનું સ્થાન દર્શાવવા માટે બી બિંદુનો ઉપયોગ કરી લીધો છે. ઓકે, હા. હવે આ બિંદુઓને જો આપણે જોડી દઈએ આ રીતના, બરાબર, મેં આ જોડી દીધા. હવે ધ્યાન આપજો, આ એટમની પાછળ પણ એટમ છે. તો ચલો, એનું સ્થાન દર્શાવવા માટે પણ આપણે બિંદુનો ઉપયોગ કરી લઈએ આ રીતના. આ એટમની પાછળ પણ એક એટમ છે, જોઈ લો. આ એટમની પાછળ પણ એટમ છે. ઓકે, આ એટમ જે છે એની પાછળ પણ એટમ છે. બરાબર, યસ. એ રીતના આ એટમની પાછળ પણ એટમ છે. આ એટમની પાછળ પણ એટમ છે. આ એટમની પાછળ પણ એટમ છે. ધ્યાન આપજો. એ રીતના આ પરમાણુ, આ ઘટકકણની પાછળ પણ ઘટકકણ છે. આ ઘટકકણ જે છે એની પાછળ પણ ઘટકકણ છે. આ ઘટકકણની પાછળ પણ ઘટકકણ છે. ઓકે, ચલો. હવે જો આપણે એમને જોડી દઈએ, આ પાછળના જે ઘટકકણો છે એ બધાને જો જોડી દઈએ, આ રીતના, બરાબર, આ બધાને જો હું જોડી દઉં, જો અમે જોડી દીધા. ઓકે, યસ. હવે આગળ પાછળના ઘટકકણોને આપણે આમ જોડી દઈએ. તો જુઓ, ત્રિપરિમાણીય એક રચના ઉત્પન્ન થઈ છે. બરાબર, આને આપણે કહીશું લેટિસ. બરાબર, આ સ્ફટિકનો. યસ. હવે એનો નાનામાં નાનો ભાગ આ રહ્યો. બરાબર, ધ્યાનથી જોજો, આ રહ્યો, જેનું સતત પુનરાવર્તન થાય છે. જો બાજુમાં પાછું આવી ગયું, એ રીતના એની બાજુમાં હશે, એ રીતના એની નીચે જોવા તમને દેખાય છે, એ રીતના એની ઉપર હશે, એ રીતના એની સાઈડ ઉપર હશે. યસ, તો આ નાનો નાનો ભાગ છે આપણો એકમ કોષ છે. હવે જો હું આ ભાગને બહાર કાઢી લઉં છું. બરાબર, ધ્યાનથી જોજો, હું બહાર કાઢી લઉં છું. બરાબર, આ એક નાનો સ્મોલેસ્ટ ભાગ જે છે, સ્મોલેસ્ટ પોર્શન, એને હું બહાર કાઢી લઉં છું. તો જોવા મને કેવો દેખાશે આ ભાગ. બરાબર, ધ્યાનથી જોજો આ ભાગને. તો ચલો, આ પોઈન્ટને આ રીતના જોડી દીધા, આ પોઈન્ટને આ રીતના જોડી દીધા. ચલો, ઓકે, યસ. તો જુઓ, આ નાનો ભાગ આપણે આ બહાર કાઢી લીધો. ઓકે, યસ. હવે તમે જોઈ શકો છો આનો જે શેપ છે, આનો જે આકાર છે, એ કેટલા પેરામીટરથી વ્યાખ્યાયિત થશે? ધ્યાન આપજો. આ જુઓ,
અહીંયાથી જે આ અંતર છે, જો આ અંતરને હું એ કહી દઉં, આ પોઈન્ટથી આ જે અંતર છે એને જો હું બી કહી દઉં આ અંતરને, અને અહીંયાથી આ જે પોઈન્ટ આ જે છે અંતર એને જો હું સી કહી દઉં, તો તમે જોઈ શકો છો. અને આને જો હું 0 લઈને આને એક્સ અક્ષ પર મૂકી દઉં તો મને બતાવજો આ ક્યાં આવશે, તો તમારો આ વાય અક્ષ પર આવી જશે. બરાબર, યસ, આખું વાય અક્ષ પર આવી જશે. ત્યારે બોલો આ ક્યાં આવશે? ઝેડ અક્ષ પર આવશે. તો તમે જોઈ શકો છો એક્સ વાય ઝેડ આના અંદર ત્રિપરિમાણ છે. બરાબર, તો આ એક ત્રિપરિમાણીય લેટીસ છે. તમે જોઈ શકો છો આમાં લંબાઈ છે, પહોળાઈ છે અને જાડાઈ પણ છે. એમ કહીએ તો પણ ચાલે. તો જો હું આ અંતરને એ કહી દઉં, આ અંતરને બી કહી દઉં, આ અંતરને સી કહી દઉં, અને એમના વચ્ચેના ખૂણાને ધ્યાન આપજો, સી ની રિસ્પેક્ટમાં બી સાથેના ખૂણાને જો હું આલ્ફા કહી દઉં, સી ની રિસ્પેક્ટમાં એ સાથેના ખૂણાને જો હું બીટા કહી દઉં, તો એ અને બી વચ્ચેના ખૂણાને જો હું ગામા કહી દઉં, ધ્યાન આપજો, ગામા કહી દઉં. બરાબર, તો આપણે કહી દઈએ કે આ જે એકમ કોષ છે આના અંદર મોજૂદ, યસ, એ 6 પેરામીટરથી વ્યાખ્યાયિત થઈ રહેલો છે. એક એ બી સી, એનો મતલબ ધારોનું અંતર, જેને કહેવાય અક્ષીય અંતર, અને એમની વચ્ચેના ખૂણા આલ્ફા, બીટા, ગામા. જો આ 6 પેરામીટરમાંથી એક પણ પેરામીટર ચેન્જ થશે તો તરત જ આનો આકાર બદલાઈ જશે. બરાબર, અને જો આનો આકાર બદલાશે તો આપણે કહીશું આ લેટીસ બદલાઈ જશે તમારો. ચલો, બરાબર, કારણ કે આનું પુનરાવર્તન થવાથી લેટીસ બની રહેલો છે એટલા માટે. તો આપણે કહી દઈએ ત્રિપરિમાણનો એકમ કોષ 6 પેરામીટરથી વ્યાખ્યાયિત થઈ રહેલો છે. બરાબર, તો આપણે કહીશું 3 અક્ષીય અંતર અને એમની વચ્ચેના 3 ખૂણા, એમ કરીને 6 પેરામીટરથી વ્યાખ્યાયિત થઈ રહેલો છે. તો જુઓ, આ 6 પેરામીટરને આધારે ધ્યાન આપજો, આ 6 પેરામીટરને આધારે આપણે એકમ કોષને 7 આકારમાં વિભાજન કરી શકીએ. કારણ કે આ 6 પેરામીટર જેવા ચેન્જ થશે આમાંથી એટલે તરત જ એકમ કોષનો આકાર ચેન્જ થઈ જશે. તો ધ્યાન આપજો, આ 6 પેરામીટરને આધારે આપણે એકમ કોષને 7 આકારમાં વિભાજન કરી શકીએ. તો ધ્યાન આપજો, પહેલો છે આપણી પાસે આકાર. બરાબર, 7 આકારમાં. તો પહેલો આકાર છે આપણી પાસે સમઘન, જેને હું ઘન કહી દઉં છું. તો ઘનમાં શું હશે? તો આની 3 ધારો કેવી હોય છે? સરખી, એ બરાબર બી બરાબર સી હોય છે. અને એમની વચ્ચેના જે ખૂણા છે આલ્ફા, બીટા, ગામા, એ કેવા હોય છે? તો આલ્ફા બરાબર બીટા હોય છે બરાબર ગામા ઇઝ ઇક્વલ ટુ 90 હોય છે. જો કંઈક આ ટાઈપનું. તો જો આ ટાઈપનું કે આ મારી પાસે એક ઘન છે, તમે જોઈ શકો છો. આના અંદર જો હું આને લંબાઈ કહી દઉં, આને પહોળાઈ કહી દઉં, અને આને ઊંચાઈ કહી દઉં, ધ્યાન આપજો, આને હું એ કહી દઉં છું, આને બરાબર, આને ચલો આને જો હું એ કહી દઉં છું. બરાબર, યસ, આ જે છે એને હું બી કહી દઉં છું. યસ, અને આ જે છે એને હું સી કહી દઉં છું. તો હવે ધ્યાન આપજો, આ સી નો એ સાથેનો જે સી નો પેલા બી સાથેનો જે ખૂણો છે, આ સી નો બી સાથેનો જે ખૂણો છે એને આપણે કહીશું આલ્ફા. બરાબર, યસ, સી નો એ સાથેનો જે ખૂણો છે એને આપણે કહીશું બીટા. યસ, અને આ એ અને બી વચ્ચેનો આ જે ખૂણો છે, દેખાય છે આ ખૂણો? યસ, આ ખૂણો જે છે એને આપણે શું કહીશું? ગામા. બરાબર, ગામા કહી દઈશું. તો ધ્યાન આપજો. તો તમે જોઈ શકો છો ત્યારે આ 3 ધારો જોઈ લેજો, એ બી અને સી કેવી છે? 3 સરખી છે, એ બરાબર બી બરાબર સી છે, 3 ધારો. અને એમની વચ્ચેનો ખૂણો જે છે આલ્ફા પહેલા જોઈ લેજો. તો તમે જોઈ શકો છો આ બી અને સી કેવા છે? એકબીજાને 90 છે. તો આલ્ફા 90 છે, બીટા એ 90 છે, અને તમારો જે ગામા છે એ પણ 90 છે. તો આલ્ફા બરાબર બીટા બરાબર ગામા ઇઝ ઇક્વલ ટુ 90. તો આને આપણે શું કહીશું? સમઘન, સરખો ઘન, એકદમ ઘન છે આ. તો ઘનના કેસમાં શું હશે? તો આપણે કહીશું એ બરાબર બી બરાબર સી હશે, આલ્ફા બરાબર બીટા બરાબર ગામા ઇઝ ઇક્વલ ટુ 90 હશે. ચલો હવે ધ્યાન આપજો આવા કેસમાં. બરાબર, આમાં તમે જોઈ શકો છો શું છે. દાખલા તરીકે હું આને એ કહી દઉં છું, આને બી કહી દઉં છું, અને આને સી કહી દઉં છું. તો જો એ બરાબર બી તો દેખાય છે તમને, પણ ડઝ નોટ ઇક્વલ ટુ સી છે. તો
તમે જોઈ શકો છો ને, એટલે તરત જ શું થઈ જશે, આ જે બોક્સ હતો અંદર, આ બોક્સનો તરત જ આકાર બદલાઈ ગયો. બરાબર, જો બોક્સનો આકાર બદલાઈ જશે તો આનાથી જે લેટિસ બનશે એ પણ કેવું થઈ જશે, ચેન્જ થઈ જશે. તો આ બોક્સના આકારને આપણે કયું નામ આપીશું? તો આ બોક્સના આકારને આપણે નામ આપીશું ટેટ્રાગોનલ. શું નામ આપીશું? ટેટ્રાગોનલ આપીશું. તો ટેટ્રાગોનલ માટે આપણે કહીશું અક્ષીય અંતર શું રહેશે? a બરાબર b રહેશે, પણ ડઝ નોટ ઇક્વલ ટુ c રહેશે. તમે જોઈ શકો છો, બરાબર, a બરાબર b પણ ડઝ નોટ ઇક્વલ ટુ c. તો આ તમારો a છે, કહેવાનો મતલબ આ પોઈન્ટથી આપણે વિચાર કરીએ તો આને મેં a કહી દીધું છે, બરાબર, આને મેં b કહી દીધું છે, અને આને મેં c કહી દીધું છે. આ થિકનેસને મેં સી કહી દીધેલી છે. હવે આપણે કહી શકીએ સી ની રિસ્પેક્ટમાં બી સાથેનો ખૂણો તો આ જે છે તમારો 90 છે, બરાબર. પછી સી ની રિસ્પેક્ટમાં એ સાથેનો ખૂણો એટલે આ ખૂણો એ પણ જો તમારો 90 છે, બરાબર. સી ની રિસ્પેક્ટમાં એ સાથેનો ખૂણો આ રહ્યો એ પણ 90 છે. ઓકે, અને આ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે. તમે જોઈ શકો છો. તો કહેવાનો મતલબ ટેટ્રાગોનલમાં શું રહેશે? તો આપણે કહી દઈએ કે ભાઈ આલ્ફા બરાબર બીટા બરાબર ગામા ઇઝ ઇક્વલ ટુ તો 90 જ રહેશે, બરાબર, પણ એ બરાબર બી ડઝ નોટ ઇક્વલ ટુ સી રહેશે. ચલો, ક્લિયર થઈ ગયું? જોઈ લીધું? બરાબર, યસ. આમાં લંબાઈ પહોળાઈ સેમ છે અને એક અક્ષ અલગ છે. તો જો બે અંતર સેમ હોય ને એક અંતર અલગ હોય, બરાબર, અને આલ્ફા બીટા ગામા ઇઝ ઇક્વલ ટુ 90 હોય તેને આપણે કહીશું ચતુષ્કોણીય, ટેટ્રાગોનલ કહીશું, બરાબર, ચતુષ્કોણીય બીજું નામ. ચલો, ઓકે. હવે બરાબર ધ્યાનથી જોજો, આ મારી પાસે મેચ બોક્સ જેવું છે, બરાબર. બરાબર ધ્યાનથી જોજો. જો આ ટાઈપનો બોક્સ હોય, આ ટાઈપનો એકમ કોષ હોય અને આનાથી જો તમારો લેટિસ બનેલો હોય, બરાબર, તો તરત જ એ લેટિસ કેવું થઈ જશે? બરાબર, બદલાઈ જશે ને? યસ. હા, તો હવે આ જે એકમ કોષ છે આના આકારને આપણે શું કહીશું? ધ્યાન આપજો. આના આકારને આપણે કહીશું ઓર્થોરોમ્બિક, બરાબર. તો આ ઓર્થોરોમ્બિક છે, ઓર્થોરોમ્બિક, બરાબર. હવે જો આની ખાસિયત શું છે તો તમે જોઈ શકો છો. આમાં કોઈ પણ એક પેલા પોઈન્ટ પકડી લો. દાખલા તરીકે હું આ પોઈન્ટ લઈ લઉં છું, ધ્યાન આપજો. કોઈ પણ એક ખૂણો પકડી લો. યસ. હવે આ ખૂણાથી જે આ અંતર છે એને હું a કહી દઉં, દાખલા તરીકે. આ અંતર જે છે એને હું b કહી દઉં છું, બરાબર, ધ્યાનથી જોજો. અને આ જે અંતર છે એને હું c કહી દઉં છું. આ જે થિકનેસ છે ને એને હું c કહી દઉં છું. તો મને બતાવજો આ જે છે એને મેં c કહી દીધી, બરાબર, ધ્યાનથી જોજો કે આને મેં c કહી દીધું છે. તો ચલો મને બતાવજો a અને b અને c, બોલો આ ત્રણે ત્રણ અંતર સરખા છે? તો તમે કહેશો સાહેબ ના, સરખા નથી. જોઈ લેજો, a b અને c સરખા નથી. તો ધ્યાન આપજો, આ કેસમાં શું આવશે? a ડઝ નોટ ઇક્વલ ટુ, બરાબર, b ડઝ નોટ ઇક્વલ ટુ c આવશે. હા, પણ આલ્ફા બીટા ગામા તમારો કેટલું રહેશે? 90 રહેશે. ચેક કરવું હોય તો કરી લેજો, બરાબર. બધા જોવા 90 90 90 છે. યસ. આ શેપને આપણે કહીશું ઓર્થોરોમ્બિક શેપ. ચલો, ક્લિયર થઈ ગયો? યસ. ચલો, ક્લિયર? ચલો, હવે જો ચોથો શેપ છે આપણી પાસે રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલ. બીજું નામ છે આનું ટ્રાયગોનલ કહેવાય છે. શું કહેવાય છે? એને ટ્રાયગોનલ પણ કહેવાય છે. ઓકે, તો ચલો, રોમ્બોહેડ્રલ. હવે ધ્યાન આપજો, એ સેમ ઘન જેવું જ છે, સેમ ઘન જેવું છે, બરાબર. યસ. પણ શું થાય છે, જે ઘન છે ને એમાં a બરાબર b બરાબર c છે ને, હવે આપણે શું કરીશું, એમાં બોક્સ હોય છે. હવે ધ્યાન આપજો, આ બોક્સ છે, આ ટાઈપનો ઘન, આ ટાઈપનો બોક્સ છે ઘન, બરાબર. હા, હવે આપણે જો આની જે ફલક છે એને જો આપણે દબાવી દઈએ આમ, તો શું થશે? આ જે ફલક છે આમ આપણે જો દબાવી દઈએ ને તો એ થોડી આ રીતના ઢળી પડશે, બરાબર, ઢળી પડશે. જેના કારણે એંગલ શું થઈ જશે એનો? 90 નહીં રહે. હવે 90 કરતા કેવો થઈ જશે? આમ ઢળી પડશે, એટલે ઓછો થઈ જશે. તો એની બધી ફલકો જે છે ઢળી પડશે, બરાબર, બધી ફલકો ઢળી પડશે જો આપણે એને દબાવી દઈએ તો, બરાબર. આ જે ભાગ છે એને જો હું આમ દબાવી દઉં તો શું થઈ જશે? આખો એ વાંકો થઈ જશે તમારો એકમ કોષ જે ઘન છે. તો મને બતાવજો, ખાલી ખૂણા બદલાશે, એમાં ધારો બદલાશે નહીં. તો આમાં શું રહે છે? ઘનની જેમ જ ધાર રહે છે, a બરાબર b બરાબર c. પણ ખૂણા હવે સરખા તો રહેશે જ, પણ તમારા હવે એક્ઝેક્ટલી 90 નહીં રહે, કારણ કે દબી ગયો. કારણ કે શું થયું? તમે અહીંયાથી પ્રેસ કરેલો છે, આમ આખો તમારો એકમકોષ કેવો થઈ ગયેલો છે? આમ ઢળી પડેલો છે, આખો આમ સીધો નથી. એકમકોષ જે સીધો રહેવો જોઈએ ને સીધો નથી રહ્યો. હવે કેવો આખો વાંકો થઈ ગયો છે એકમકોષ, બરાબર. તો આપણે એ વખતે શું કહી દઈશું કે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા રહેશે, પણ ડઝ નોટ ઇક્વલ ટુ 90 રહેશે. એને કહેવાય છે રોમ્બોહેડ્રલ, બરાબર. ચલો, પાંચમું છે આપણી પાસે
હેક્ઝાગોનલ, હેક્ઝાગોનલ જેને આપણે કહી શકીએ, બરાબર, કહી શકીએ હેક્ઝાગોનલ ને ષટકોણીય, હે ને, ષટકોણીય હેક્ઝાગોનલ. તો હવે ધ્યાન આપજો, આમાં કેવું હોય છે હું તમને બતાવી દઉં. તો આ ટાઈપના હેક્ઝાગોન હોય છે, બરાબર, ધ્યાનથી જોજો. ઉપર આ ટાઈપનો શેપ હોય છે, બરાબર, અને નીચે આ ટાઈપનો શેપ હોય છે હેક્ઝાગનનો, બરાબર. અને આ જે છે એક બે સાથે જોડાયેલા હોય છે આ રીતના, આ રીતના બોક્સ, આ ટાઈપના બોક્સ તમે જોયા હશે કદાચ, બરાબર, આ ટાઈપના બોક્સ આઈ થિંક તમે જોયા હશે. તો આ જે છે આપણો હેક્ઝાગોનલ છે, બરાબર, ધ્યાનથી જોજો. તો આના અંદર તમે જોઈ શકો છો હેક્ઝાગનની એક ખાસિયત છે, ધ્યાન આપજો. એમાં આ જે લંબાઈ છે, બરાબર, અને આ જે પહોળાઈ છે, ધ્યાન આપજો. આ હેક્ઝાગનમાં આ બધા જે છે બાજુઓ બધી કેવી હોય, સરખા અંતરવાળી હોય છે. એનો મતલબ જો આને હું એ કહી દઉં, આને બી કહી દઉં, તો એ બરાબર બી હશે. અને આ એક્ઝેક્ટલી, ધ્યાન આપજો, આ એક્ઝેક્ટલી આને લંબ હોય છે. આ જે છે ને એક્ઝેક્ટલી આને લંબ હોય છે, એટલે 90 ના ખૂણો બનાવે છે. તો આપણે કહી દઈશું, ધ્યાન આપજો, એ બરાબર બી, પણ આ જે છે તમારો સી જે છે ડઝ નોટ ઇક્વલ ટુ છે. તો એ બરાબર બી પણ ડઝ નોટ ઇક્વલ ટુ સી છે. અને ધ્યાન આપજો, આ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલાનો હશે, તો આપણે કહીશું 120 હશે, કારણ કે હેક્ઝાગનના અંદર આ ખૂણો કેટલાનો રહે, 120 નો. તો આપણે કહીશું આમાં ગામા કેટલો છે, તો 120 છે, કારણ કે એ અને બી વચ્ચેના ખૂણાને ગામા કહેવાય. હવે ધ્યાન આપજો, આ જે છે ને એ આ એ અને બી ને લંબ છે. હવે જો લંબ હોય તો મને બતાવજો, સી સાથેનો એ નો ખૂણો કેટલો બને, તો 90. સી સાથેનો બોલો બી નો ખૂણો કેટલો બને, તો 90. હવે સી સાથેના બી ના ખૂણાને તો આલ્ફા કહેવાય, સી સાથેના એનો ખૂણાને બીટા કહેવાય. તો બંને 90 બની રહેલા છે. તો આ રીતના આપણે લખી દઈશું, બરાબર, યસ. તો જો અક્ષીય ખૂણા આવા હોય ને અક્ષીય અંતર આવવું હોય તેને કહેવાય હેક્ઝાગોનલ કહીશું આપણે. ચલો, ક્લિયર છે, બરાબર. ચલો હવે જુઓ છઠ્ઠો શેપ કયો છે, ધ્યાન આપજો. છઠ્ઠો આકાર કયો છે, બરાબર. તો છઠ્ઠો આકાર છે આપણી પાસે મોનોક્લિનિક, મોનોક્લિનિક. ધ્યાન આપજો, મોનોક્લિનિકમાં કેવું, તો આપણે કહીશું એમાં એ ડઝ નોટ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી હોય છે, ધ્યાન આપજો, બરાબર, યસ. આને આપણે રટી લઈશું. અને મોનોક્લિનિક તો યાદ રાખીશું ભાઈ, મોનો એટલે એક, બેટા, ધ્યાન આપજો, શામાં છે, ક્લિનિક એટલે દવાખાનામાં છે, એનો મતલબ બેટા જે છે એ ડઝ નોટ ઇક્વલ ટુ 90 રહેશે, પણ આલ્ફા બીટા જે છે 90 રહેશે. તો આને કહેવાય છે મોનોક્લિનિક. તો યાદ રાખજો, આપણે યાદ આ રીતના રાખીશું, મોનો બેટા ક્લિનિકમાં છે, મોનો બેટા દવાખાનામાં છે. તો એનો મતલબ બેટા જે છે તમારે 90 રાખવાનું નહીં, બાકી બધું 90, બરાબર. તો આ રીતના આપણે યાદ રાખીશું. તો જો આ છો તમને યાદ થઈ જશે આ રીતના. જો એ બરાબર બી બરાબર સી, એ બરાબર બી ડઝ નોટ ઇક્વલ ટુ સી, એ ડઝ નોટ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી. પછી પાછું રિપીટ, એ બરાબર બી બરાબર સી, એ બરાબર બી ડઝ નોટ ઇક્વલ ટુ સી, એ ડઝ નોટ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી. તો જો રિપીટ જ થયેલું છે, સમજી ગયા ને વાતને? ચલો, ક્લિયર છે. ચલો હવે જુઓ સાતમો, ધ્યાન આપજો, એમાં આવશે ટ્રાયક્લિનિક. હવે જો આ સાતમો એવો છે ને કે એમાં કોઈ વસ્તુ સરખી છે નહીં. એ ડઝ નોટ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી, પછી આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ બીટા ડઝ નોટ ઇક્વલ ટુ ગામા ડઝ નોટ ઇક્વલ ટુ 90. એટલે સાતમો તો યાદ થઈ જશે ટ્રાયક્લિનિક. એમાં બધી જ વસ્તુ અલગ અલગ, બરાબર, યસ. માટે ઘણીવાર આવું પૂછાય છે કે આમાં સૌથી સમમિતીય એકમ કોષ કયો, સૌથી સમમિતીય. તો આપણે સૌથી સમમિતીયમાં લખીશું ગનને. અને સૌથી અસમમિતીય કયો, તો સૌથી અસમમિતીય આવશે તમારો ટ્રાયક્લિનિક, ટ્રાયક્લિનિક. સમજી ગયા ને? યસ. તો આ 7 એ 7 પેલા આકારો યાદ જરૂરી છે. હા, તો ધ્યાન આપજો, એક વખતે આવો પ્રશ્ન પૂછાયેલો છે કે ઓર્થોરોમ્બિક જે છે એનો આકાર કોના જેવો છે. તો ધ્યાન આપજો, ઓર્થોરોમ્બિક એટલે આ રહ્યો, બરાબર, હમણાં હાલ જ મેં તમને બતાવ્યો, બરાબર, 3જા નંબરનો. યસ, આનો આકાર સેમ મેચબોક્સ જેવો છે. તો પૂછાય તો મેચબોક્સ નો આકાર કોના જેવો હોય છે? ધ્યાન આપજો, ઓર્થોરોમ્બિક. તો આ સેમ મેચબોક્સ જેવો છે, બરાબર, ઓર્થોરોમ્બિક. તો પહેલા તો આ 7 આકારો યાદ હોવા જરૂરી છે. ઓકે, યસ. તો આ તમને, આને આપણે કહીશું 7 એ 7 ને કહીશું સ્ફટિક પ્રણાલી. શું કહીશું આપણે? સ્ફટિક પ્રણાલીઓ, બરાબર. અને આને કહીશું અક્ષીય અંતર, અને આને કહીશું અક્ષીય ખૂણા.
આલ્ફા બીટા ગામાને. ચલો ક્લિયર. તો ઘણી વખતે આમાંથી એમસીક્યુએસ આવે જ છે. દાખલા તરીકે તમને ટેટ્રાગોનલ આપી દે અને પૂછે અક્ષીય અંતરના અક્ષીય ખૂણા જણાવો. બરાબર, આવા એકાદો ક્વેશ્ચન આવે જ છે એમસીક્યુએસમાં, ધ્યાન આપજો. ચલો થઈ ગયા આ 7 આકારો. હા, હવે હું તમને બતાવવા જઈ રહેલો છું કે એકમ કોષના જે છે 3 ડાયમેન્શન જે એકમ કોષ છે એના પ્રકારો કેટલા. તો ધ્યાન આપજો, એના પ્રકારો કેટલા છે. બરાબર, તો એના પ્રકારો કેટલા. તો જો એકમ કોષને 2 પ્રકારમાં આપણે વિભાજન કરી શકીએ. એક સાદો એકમ કોષ, જેને આદિમ એકમ કોષે કહેવાય છે. આદિમ એકમ કોષ. યસ, સાદાને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ સિમ્પલ યુનિટ સેલ, અને આદિમને આપણે કહી શકીએ પ્રિમિટિવ યુનિટ સેલ. પ્રિમિટિવ યુનિટ સેલ. બરાબર, સિમ્પલ યુનિટ સેલ્સ અને પ્રિમિટિવ યુનિટ સેલ. સાદાને આપણે ઇંગ્લિશમાં કહીશું સિમ્પલ અને આદિમને શું કહી શકીએ? પ્રિમિટિવ યુનિટ સેલ. અને એક આવે કેન્દ્રિત એકમ કોષ, જેને સેન્ટર્ડ યુનિટ સેલ કહેવાય. હા, કેન્દ્રિત એકમ કોષ જે છે એને ફરીથી આપણે 3 ભાગમાં વિભાજન કરી શકીએ. એક આવે અંતઃકેન્દ્રિત એકમ કોષ, જેને આપણે કહી શકીએ બોડી સેન્ટર્ડ યુનિટ સેલ. બોડી સેન્ટર્ડ યુનિટ સેલ. પછી એક આવે ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષ, જેને આપણે કહી શકીએ ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ. ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ. પછી એક આવે અંત કેન્દ્રિત એકમ કોષ. અંત કેન્દ્રિત એકમ કોષ, જેને આપણે કહી શકીએ એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ. સેન્ટર્ડ યુનિટ સેલ. ચલો ઓકે. હવે હું તમને ડાયાગ્રામ દોરીને બતાવું કે ભાઈ સાદો એકમ કોષ કોને કહેવાય. તો ધ્યાન આપજો, સાદો એકમ કોષ એટલે આપણે કહીશું કે આપણી પાસે આ એકમ કોષ છે. સમજો કે આ કોઈ એકમ કોષ છે. બરાબર, ચાહે ઘન હોય, ચાહે ટેટ્રાગોનલ હોય, ચાહે ઓર્થોરોમ્બિક હોય, કોઈ પણ એકમ કોષ છે એમ સમજી લો. હવે આપણી પાસે ધ્યાન આપજો, એના આ જે 8 ખૂણા છે, ધ્યાન આપજો. કોઈ પણ એકમ કોષને ખૂણા કેટલા હોય, પહેલી તો વાત એ કરી દઈએ. દાખલા તરીકે અમારી પાસે એકમ કોષ છે, આને ખૂણા કેટલા? તો આપણે કહીશું 8 ખૂણા હશે. આને જોઈ લો, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8. 8 ખૂણા હોય. બરાબર, સમજી ગયા? હા, ફલકો કેટલી? તો જો આ એક ઉપર ધાબુ, આ તળિયું. બરાબર, આ તળિયું. ઓકે, તો ઉપર ધાબુ અને નીચે તળિયું, એમ કરીને 2 ફલક સાઈડ ઉપર. આ 3, આ 4, આ 5, આ 6 ફલકો હોય. ધારો કેટલી? તો ગણી લો, આ 1, આ 2, આ 3, આ 4. 4 ધાર થઈ. પછી આ 5, આ 6, આ 7, આ 8, અને એ રીતના 9, એ રીતના 10, આ 11 અને આ 12 ધારો હોય. બરાબર, યસ. કેન્દ્ર કેટલા? તો આપણે કહીશું અંદર એક કેન્દ્ર હોય બોડીમાં. તો હું આટલી વસ્તુ અહીંયા એક જગ્યાએ લખી દઉં છું, જે તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ એકમ કોષ જે છે એની ફલક કેટલી? તો આપણે કહીશું ફલક હોય 12, ફલક હોય 6. ધારો કેટલી? તો આપણે કહીશું ધારો હોય 12. આપણે કહીશું ખૂણા કેટલા? તો ખૂણા હોય 8. આપણે કહીશું કેન્દ્ર કેટલા? તો કેન્દ્ર હોય 1. બરાબર, તો આ વસ્તુ ધ્યાન આપવાની છે. અને ફલકનું વિકર્ણ કેટલા? તો કોઈ પણ ફલક લઈ લો, એના વિકર્ણ આપણે કહીએ ને, તો ફલકના વિકર્ણ હોય 2. બરાબર, દાખલા તરીકે કોઈ આ દિવાલ છે અને તમને કહે છે કે આના વિકર્ણ કેટલા? તો આપણે કહીશું એક આ આવશે
અને એક આવશે, બરાબર, એક આવશે ને એક આવશે. તો ફલક વિકર્ણ કેટલા હોય? 2 હોય, બરાબર. હા, હવે આપણી પાસે ફલકો કેટલી છે? 6 છે. તો ટોટલ ફલક વિકર્ણ કરશો તો કેટલા થઈ જશે? 12 થઈ જશે. ચલો, અંતસ્થ વિકર્ણ કેટલા? અંતસ્થ એનો મતલબ કે અંદરના કેન્દ્રમાંથી જો કોઈ વિકર્ણ પસાર થાય બોડી સેન્ટરમાંથી, એને કહેવાય અંતસ્થ વિકર્ણ. તો અંતસ્થ વિકર્ણ 4 છે, બરાબર. સામસામેના ખૂણા જોડી દો, સામસામેના ખૂણા જોડી દો, અને સેન્ટરમાંથી પાસ થવું જોઈએ. આખા આપણા એકમ કોષના સેન્ટરમાંથી પાસ થવું જોઈએ, અંદરના એકમ કોષના સેન્ટરમાંથી પાસ થવું જોઈએ, બરાબર. અને સામસામેના ખૂણાને જોડી દો, અહીંયાથી લઈને અહીંયા. તો આપણે કહીશું આ એક વિકર્ણ. એ રીતના આપણે કહીશું અહીંયાથી લઈને અહીંયા, એવું આપણે કહીશું આ બીજો વિકર્ણ. 2 થયા. પછી એ રીતના અહીંયાથી લઈને અહીંયા, એવું આપણે કહીશું આ ત્રીજો વિકર્ણ, બરાબર. આમ અને અહીંયાથી લઈને અહીંયા, એમ આપણે કહીશું આ ચોથો વિકર્ણ. એમ કરીને 4 વિકર્ણ હોય. અને ફલક વિકર્ણ કેટલા હોય? તો એક આ હોય ને એક આ હોય. એમ કરીને ફલક વિકર્ણ 2 હોય કોઈ પણ ફલકને. ઓકે, તો આટલી માહિતી આપણને યાદ હોવી જોઈએ. તો ચલો, અમારી પાસે કોઈ એકમ કોષ છે એમ સમજો, ચાહે આપણે કહીશું કે ઘન છે, યા તો ટેટ્રાગોનલ છે, ઓર્થોરોમ્બિક છે, કોઈ પણ એકમ કોષ છે, બરાબર. હવે એની પાસે 8 ખૂણા છે. જો 8 ખૂણા પર એક એક, બરાબર, એક લેટિસ પોઈન્ટ આવેલા હોય, તો આવા એકમ કોષને આજથી આપણે કહીશું સાદો એકમ કોષ. શું કહી દઈશું? સાદો એકમ કોષ. ચલો, અંતઃકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? ધ્યાન આપજો. અંતઃકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? બરાબર, અંતઃકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો આપણે કહીશું કોઈ એકમ કોષમાં, ધ્યાન આપજો, આ 8 ખૂણા પર તો એક લેટિસ પોઈન્ટ આવેલા જ હોય, બરાબર. યસ, એની સાથે સાથે જો કોઈ લેટિસ પોઈન્ટ સેન્ટરમાં આવેલો હોય, વચ્ચે વચ્ચ, બરાબર, બોડીના સેન્ટરમાં, તો એને આપણે કહીશું બોડી સેન્ટર્ડ યુનિટ સેલ. તો આના અંદર લેટિસ પોઈન્ટ કેટલા હશે? તો આપણે કહીશું 9 હશે. ચલો, એ રીતના ફલક કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? ફલક કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો આપણે કહીશું, ધ્યાન આપજો, જો કોઈ એકમ કોષમાં 8 ખૂણા પર તો એક લેટિસ પોઈન્ટ હશે જ, બરાબર. એની સાથે સાથે બરાબર, લેટિસ પોઈન્ટ ક્યાં આવેલા હોય? તો દરેક ફલકના કેન્દ્રમાં. દાખલા તરીકે તમે જોઈ શકો છો, આ જે છે ઉપરના, બરાબર, છત જેવું ફલક છે, બરાબર, એના કેન્દ્રમાં. આ નીચે તળિયું છે, બરાબર, યસ, એના કેન્દ્રમાં. પછી આ સાઈડ વોલ દેખાય છે, યસ, એના કેન્દ્રમાં. પછી આ સાઈડ વોલ દેખાય છે, યસ, એના કેન્દ્રમાં. પછી જો આ બાજુની આગળની આ વોલ દેખાય છે, યસ, એના કેન્દ્રમાં. તો હું એનું કેન્દ્ર અહીંયા બતાવી દઉં છું, એમ સમજો, બરાબર. યસ, અને આ પાછળની વોલ દેખાય છે, યસ, તો એના કેન્દ્રમાં બતાવી દઉં છું, દેખાય છે. તો આ રીતના આપણે કહીશું કે જો દરેક ફલકના કેન્દ્રમાં આવેલા હોય તો આપણે એને શું કહીશું? ફલક કેન્દ્રિત એકમ કોષ. હવે જો અંત કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? બરાબર, ધ્યાનથી જોજો. અંત કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો ધ્યાન આપજો, આપણે કહીશું 8 ખૂણા પર તો હોય જ એક લેટિસ પોઈન્ટ. યસ, એની સાથે ધ્યાન આપજો, 8 ખૂણા પર તો એક લેટિસ પોઈન્ટ હોય જ. એની સાથે બરાબર, જે 6 ફલકો છે એમાંથી કોઈ સામસામેની, બરાબર, કોઈ એક ફલકની પેરમાં, દાખલા તરીકે ઉપર અને નીચે, કોઈ એક પેરમાં, કાં તો આ સાઈડ, બરાબર, કાં તો આગળની ફલક, પાછળની ફલક, આ રીતના કોઈ એક ફલકની પેરમાં, એટલે કે સામસામેની ફલક લઈ લો, યા તો સાઈડની ફલક લઈ લો, બરાબર, એની કોઈ એક પેરમાં, બરાબર. તો આમાં લેટિસ પોઈન્ટ કેટલા હશે? તો આપણે કહીશું આમાં લેટિસ પોઈન્ટ તમારા હશે, કેટલા હશે? 8 ને 2 10 હશે. જ્યારે આના અંદર લેટિસ પોઈન્ટ 8 અને પેલા 6 ફલકમાં 8 ને 6 14 હશે, બરાબર. તો આ આપણા એકમ કોષના, બરાબર, એકમ કોષને આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ. એકમ કોષના પ્રકાર છે. હવે ધ્યાન આપજો, આપણી પાસે એકમ કોષના આકારો ટોટલ 7 છે અને પ્રકારો કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. દાખલા તરીકે આપણે વાત કરીએ ઘન એકમ કોષ, બરાબર, ધ્યાનથી જોજો, આપણો ઘન એકમ કોષ, બરાબર. યસ, ઘન એકમ કોષના અંદર ધ્યાન આપજો, આપણે આ 4 પ્રકારની વાત કરીએ, બરાબર. તો આપણે કહી દઈએ, જો ઘન એકમ કોષમાં લેટિસ પોઈન્ટ માત્ર ખૂણા પર આવેલા હોય તો એવા ઘન એકમ કોષને આપણે નામ આપી દઈશું સાદો ઘન એકમ કોષ.
બરાબર. અને આપણે કહીશું કે જો ખૂણાની સાથે સાથે કેન્દ્રમાં પણ લેટિસ પોઈન્ટ આવેલો હોય તો એવા ઘન એકમકોષને આપણે શું નામ આપીશું? અંતઃકેન્દ્રિત ઘન એકમકોષ. સમજી ગયા? અને જો આપણે કહીશું કે ફલકના કેન્દ્રમાં પણ આવેલા હોય, દાખલા તરીકે ખૂણા અને સાથે સાથે ફલકના કેન્દ્રમાં આવેલા હોય તો એવા ઘનને આપણે નામ આપીશું ફલક કેન્દ્રિત ઘન એકમકોષ. તો એ જ રીતના શું બનશે? તમારું અંત કેન્દ્રિત ઘન એકમકોષ બનશે. બરાબર. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આપણી પાસે આ જે હતા બરાબર ઘન, એક ઘન આપણા કેટલા ભાગમાં ડિવાઈડ થઈ જશે? તો આપણા 4 ભાગમાં ડિવાઈડ થઈ જશે. ધ્યાન આપજો. એક સાદો ઘન થશે, અંત કેન્દ્રિત ઘન થશે, ફલક કેન્દ્રિત ઘન થશે અને અંત કેન્દ્રિત ઘન થશે. એ જ રીતના ટેટ્રાગોનલમાં પણ 4 આવશે. કયા આવશે? એક સાદો ટેટ્રાગોનલ, પછી એ જ રીતના જો કેન્દ્રમાં આવેલા હોય તો આપણે કહીશું એને અંતઃકેન્દ્રિત ટેટ્રાગોનલ, પછી ફલક કેન્દ્રિત ટેટ્રાગોનલ અને એ રીતના આપણે કહીશું અંત કેન્દ્રિત ટેટ્રાગોનલ. ચલો એ જ રીતના આપણે ઓર્થોરોમ્બિકમાં વિચાર કરીએ તો એમાં પણ શું થશે? સાદો ઓર્થોરોમ્બિક, પછી અંતઃકેન્દ્રિત ઓર્થોરોમ્બિક, પછી ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક અને આપણે કહીશું અંત કેન્દ્રિત ઓર્થોરોમ્બિક. તો આમ જો આપણે વિચાર કરીએ તો શક્યતાઓ કેટલી બનશે? તો આપણે કહીશું કે આ 7 છે ને પેલા 4, 7 ચોક 28. કારણ કે દરેક એકમ કોષમાં પેલા 4 જે છે શક્યતાઓ ફિટ થઈ રહેલી છે. તો આમ આપણે જો જોવા જઈએ તો ટોટલ આપણા એકમ કોષો કેટલા થશે? 28 થશે. બરાબર. હા, પરંતુ ધ્યાન આપજો, અહીંયા બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે 1850 ના અંદર અથવા 1848 ની આસપાસ, બરાબર, 50-48 ની આસપાસ, બરાબર, એમણે ઘણા બધા કેલ્ક્યુલેશન લગાવ્યા અને કેલ્ક્યુલેશનના આધારે ખબર પડી કે આ જે 28 શક્યતાઓ છે એમાંથી માત્ર 14 જ શક્યતાઓ પોસિબલ એમને જોવા મળી, બાકીની ઇમ્પોસિબલ જોવા મળી એમને. તો એમણે કહ્યું કે ઘનના અંદર જે આપણે 4 નો વિચાર કરીએ છીએ કે ભાઈ સાદો ઘન, અંતઃકેન્દ્રિત ઘન, ફલક કેન્દ્રિત ઘન, અંત કેન્દ્રિત ઘન, આ 4 શક્ય નથી. એમણે કહ્યું આમાંથી માત્ર 3 જ શક્ય છે. ખાલી પહેલી 3, એક સાદો, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. આમાં અંત કેન્દ્રિત શક્ય નતો. એમણે જ્યારે કેલ્ક્યુલેશન કરીને ચેક કર્યું તો ખબર પડી એમને. તો એ જ રીતના ટેટ્રાગોનલમાં માત્ર 2 જ શક્યતાઓ પોસિબલ હતી, પહેલી 2 સાદો અને અંતઃકેન્દ્રિત. એ જ રીતના ઓર્થોરોમ્બિકના અંદર 4 શક્ય હતી. એ જ રીતના રોમ્બોહેડ્રલમાં માત્ર 1 જ શક્ય હતી, સાદો. એ રીતના હેક્ઝાગોનલમાં માત્ર 1 જ શક્ય હતી, સાદો. બરાબર. એ જ રીતના મોનોક્લિનિકના અંદર 2 શક્યતાઓ શક્ય હતી, સાદો અને અંત, એટલે પહેલો અને છેલ્લો, સાદો અને અંત. અને એ રીતના ટ્રાયક્લિનિકમાં માત્ર સાદો જ શક્ય હતો. તો આ રીતના તમે જો કેલ્ક્યુલેશન લગાવશો તો ટોટલ તમારા 14 શક્યતાઓ પોસિબલ તમને જોવા મળશે. યસ, આ શક્યતાઓને બ્રેવિસે નામ આપી દીધું બ્રેવિસ લેટિસની સંખ્યા 3D માં. ચલો, બરાબર. તો ચલો હવે હું તમને બતાવવા જઈ રહેલો છું કે ટોટલ આપણી 28 શક્ય નથી. કેટલી શક્ય છે? માત્ર શક્ય કેટલી છે? માત્ર શક્ય 14 જ છે, જેને આપણે કહીશું શક્ય વિચલનો. તો ચલો શક્ય વિચલનો બતાવું છું. શક્ય વિચલનો ધ્યાન આપજો. તો આપણે કહીશું જે સાદો છે એમાં, બરાબર, સોરી, જે ઘન છે એના અંદર માત્ર 2 જ શક્યતાઓ શક્ય હતી. એક સાદો, 2 નહીં 3 શક્ય હતી. એક સાદો, અંતઃકેન્દ્રિત અને આપણે કહીશું ફલક કેન્દ્રિત. ધ્યાન આપજો, આમાં 3 જ શક્ય હતી. બરાબર. એ જ રીતના આપણે વાત કરીએ ટેટ્રાગોનલ, તો જ્યારે બ્રેવિસ લેટિસે ચેક કર્યું તો ખબર પડી એના અંદર 2 જ શક્ય હતી, સાદો અને અંતઃ. પહેલી 2 સાદો અને અંતઃ. તો કેલ્ક્યુલેશન મારીએ છીએ, જોઈ લઈએ. બરાબર. ત્રીજી આપણે વાત કરીએ ટેટ્રાગોનલ, પછી આપણે વાત કરીએ ઓર્થોરોમ્બિકની. તો ઓર્થોરોમ્બિક જે હતો એમાં 4 શક્ય હતી. સાદો એ શક્ય હતી, અંતઃ શક્ય હતી, ફલક એ શક્ય હતી અને અંત પણ હતી એના અંદર. તો 4 હતી. બરાબર. ચલો પછી આપણે વાત કરીએ, ચોથો આપણો હતો રોમ્બોહેડ્રલ. આના અંદર માત્ર 1 જ શક્ય હતી, સાદો જ. સાદો એટલે આદિમ. પછી આપણે વાત કરીએ હેક્ઝાગોનલ. હેક્ઝાગોનલમાં પણ એમને 1 જ જોવા મળી. બરાબર. 4 નથી, ખાલી આ 4 નથી, ખાલી એમાં 1 જ હતી, સાદો, જેને કહેવાય આદિમ. ચલો એના પછી આપણે વાત કરીએ છઠ્ઠી શક્યતા મોનોક્લિનિકની. છઠ્ઠો જે છે આપણો આકાર મોનોક્લિનિક. ચલો એના અંદર એમને 2 જોવા મળી, સાદો પહેલો અને છેલ્લો જોવા મળ્યો, સાદો અને અંત જોવા મળ્યો. બરાબર. તો 2 જોવા મળે. અને આપણે 7મું વાત કરીએ, આપણી પાસે છે ટ્રાયક્લિનિક. હા, એના અંદર એમને 1 જ જોવા મળ્યો, સાદો.
ચલો તો કેલ્ક્યુલેશન લગાવો 3 ને 2 ને 4 કેટલા થાય 4 9 9 ને 1 10 11 12 13 અને 14 જુઓ ટોટલ શક્યતાઓ અમને કેટલી જોવા મળી માત્ર 14 જ શક્યતાઓ જોવા મળી 14 પ્રકારના એકમકોષ જોવા મળ્યા એમને 3D માં અને એનાથી બનતા લેટીસ જોવા મળ્યા બરાબર જેને એમણે કહી દીધું બ્રેવિસ લેટીસની સંખ્યા બરાબર યસ તો હવે હું લખી દઉં છું બ્રેવિસ લેટીસની સંખ્યા કેટલી છે આથી આપણે યાદ રાખી લઈશું કેટલી છે બ્રેવિસ લેટીસની સંખ્યા તો 14 છે બરાબર બ્રેવિસ લેટીસની સંખ્યા કેટલી 14 છે અહીંયા આપણે લખી દઈએ ઈસવીસન 1848 મેથેમેટિશિયન બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે ફ્રેન્ચ હતા ગયા નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે માત્ર 14 જ શક્યતાઓ પોસિબલ છે માત્ર 14 જ શક્યતાઓ રહેલી છે જેને આપણે શું નામ આપ્યું બ્રેવિસ લેટીસની સંખ્યા નામ આપી દીધું બરાબર તો તમને પૂછી નાખે 3D માં બ્રેવિસ લેટીસની સંખ્યા કેટલી તો કહી દેવાનું 14 હવે આમાં જેમાં આદિમ કેટલા છે ગણી નાખજો ને આદિમ એટલે સાદા તો જો આ સાદા દરેકમાં આવે છે જો આ ઘનમાં પણ આવે છે સાદો બરાબર ધ્યાનથી જજો જો આ ઘનમાં પણ સાદો આવે છે ટેટ્રાગોનલમાં સાદો આવે છે ઓર્થોરોમ્બિકમાં સાદો રોમ્બોહેડ્રલમાં સાદો હેક્ઝાગોનલમાં સાદો મોનોક્લિનિકમાં સાદો ટ્રાઇક્લિનિકમાં સાદો તો જેના અંદર સાદો એટલે કે આદિમ બરાબર કેટલા છે 7 છે પછી આપણે કહીશું કે આપણે કહીએ અંતઃકેન્દ્રિત કેટલા છે અંતઃકેન્દ્રિત ગણી નાખજો જો અંતઃકેન્દ્રિત ક્યાં ક્યાં આવે છે તો જો પહેલામાં અંતઃકેન્દ્રિત આવે છે બીજામાં આવે છે અંતઃકેન્દ્રિત ત્રીજામાં આવે છે અંતઃકેન્દ્રિત તો અંતઃકેન્દ્રિત 3 છે ફલક કેન્દ્રિત કેટલા છે ગણી નાખજો ફલક કેન્દ્રિત તો જો પહેલામાં આવે છે બીજામાં નથી આવતો ત્રીજામાં આવે છે યસ એટલે 2 જ છે ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત કેટલા છે ગણી નાખજો અંત કેન્દ્રિત કેટલા છે તો અંત કેન્દ્રિત જો અંત કેન્દ્રિતમાં આપણે વાત કરીએ તો ત્રીજામાં આવે છે અંત કેન્દ્રિત અને છઠ્ઠામાં આવે છે અંત કેન્દ્રિત આમ આપણે અંત કેન્દ્રિત કહી શકીએ કેટલા છે 2 છે તો ચલો એક વખતે આવો પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ આદિમ જે છે એની શક્ય પોસિબિલિટી કેટલી આવો પ્રશ્ન પૂછાયો હતો આદિમ જે છે એની શક્ય પોસિબિલિટી કેટલી તો જોઈ લો ને આદિમની કેટલી થાય 7 થાય બરાબર ચલો ક્લિયર થઈ ગયું ઓકે તો આપણે કહીશું 14 કયા પોસિબલ છે લેટીસ તો આપણે કહીશું જુઓ સાદો ઘન પછી આપણે કહીશું અંતઃકેન્દ્રિત ઘન પછી આપણે કહીશું ફલક કેન્દ્રિત ઘન અંત કેન્દ્રિત ઘન ના આવે આમાં પછી એ રીતના આપણે કહીશું સાદો ટેટ્રાગોનલમાં અંતઃકેન્દ્રિત ટેટ્રાગોનલ યસ પછી આમાં ફલક કેન્દ્રિત કે અંત કેન્દ્રિત ના આવે ચલો પછી એમાં સાદો રોમ્બોહેડ્રલ સાદો ઓર્થોરોમ્બિક પછી આ રીતના આપણે કહીશું અંતઃકેન્દ્રિત ઓર્થોરોમ્બિક પછી આ રીતના આપણે કહીશું ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક પછી આપણે કહીશું અંત કેન્દ્રિત ઓર્થોરોમ્બિક આમાં બંને આવે ચારે આવે ચલો ક્લિયર પછી આપણે કહીશું ચલો સાદો રોમ્બોહેડ્રલ તો રોમ્બોહેડ્રલમાં એક જ છે પછી હેક્ઝાગોનલમાં સાદો હેક્ઝાગોનલ આમાં એક જ છે બરાબર યસ ચલો પછી આપણે આયા મોનોક્લિનિકમાં 2 છે સાદો મોનોક્લિનિક અને અંત મોનોક્લિનિક અને આપણે કહીશું ટ્રાયક્લિનિકમાં એક જ છે
સાદો ટ્રાયક્લિનિક. તો ટોટલ તમે જોઈ શકો છો આપણી પાસે 14 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. આ 14 માંથી ખાલી આપણે આ 3 જ ભણવાની છે. બરાબર. આપણા સિલેબસમાં સાદો ઘન, અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘન આ 3 પ્રકારના એકમ કોષો છે અને આના લેટિસ છે આપણા સિલેબસમાં. તો હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર બનાવીશું એ આ 3 એકમ કોષ ઉપર આપણે પહેલા બનાવી દઈશું. ચલો, ક્લિયર થઈ ગયું. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. હવે નેક્સ્ટ લેક્ચર જે બનશે આ 3 એકમ કોષ ઉપર, સાદો ઘન, અંતઃકેન્દ્રિત ઘન, ફલક કેન્દ્રિત ઘન, આના ઉપર આપણે કેલ્ક્યુલેશન બતાવીશું તમને. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા સુધી રાખીશું. ઓકે.